ગુડ મોર્નિંગ બાળકો. ચેપ્ટર 7 ટ્રંકેશન છે. લેક્ચર નંબર 9. છેલ્લા લેક્ચરમાં માત્ર નોંધની જ ચર્ચા કરી હતી. હજુ આ લેક્ચરમાં એક નોંધ છે અને ત્યારબાદ આપણે થોડાક દાખલા જોઈશું આ નોંધને રિલેટેડ. બરાબર? ચાલો, અહીં આગળ શું છે? જ્યારે બધી જ વસ્તુ ભિન્ન ન હોય ત્યારે. તો છેલ્લા લેક્ચરમાં આપણે છેલ્લે એક નોંધ જોઈ, ત્યારે બધી જ વસ્તુ ભિન્ન ન હોય ત્યારે એક શબ્દ આપણે લીધો તો ટુ, TOO. બરાબર છે? તો કુલ ક્રમ છે કેટલા? તો કુલ 3 મૂળાક્ષર હતા, પણ એમાં ઓ પાછો 2 વખત રિપીટ થતો હતો. એટલે આપણે લખતા હતા 3 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ. બરાબર છે? આ નોંધ પછી લઉં છું એ પહેલા એક દાખલો આવો જોઈ લઈએ. બરાબર છે? નોંધ શું કહેવા માંગે છે એ પણ આપણે ચર્ચા આજના લેક્ચરમાં કરવાની છે. એને રિલેટેડ ઉદાહરણ પણ આપણે લઈશું. ચાલો, અહીંયા લખું છું બુક શબ્દ. કયો શબ્દ? બુક. બુક શબ્દ ના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને કેટલા ભિન્ન ક્રમચયો મળે. બુક કુલ 4 મૂળાક્ષર છે. કુલ કેટલા મૂળાક્ષર છે બાળકો? 4 મૂળાક્ષર છે, પણ એમાં ઓ 2 વખત આવે છે. ઓ કેટલી વખત આવે છે? 2 વખત. બરાબર છે? ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો, ઇન્ફોર્મેશન લખીએ તો આન્સર અહીં બુક શબ્દમાં કુલ 4 મૂળાક્ષર છે, પરંતુ ઓ 2 વખત છે. ઓ કેટલી વખત છે? 2 વખત. તો અહીંયા લખીએ પરંતુ તેમાં ઓ 2 વખત છે. હવે આગલા લેક્ચરમાં કંઈક આવી નોંધ લખી હતી, પી વસ્તુ સમસ્વરૂપ હોય. ઓ કેટલી વખત? 2 વખત. સમ સ્વરૂપ, સરખું સ્વરૂપ. ઓ નું સ્વરૂપ સરખું છે. કેટલી વખત? 2 વખત. તો કુલ ક્રમ તેની સંખ્યા n ફેક્ટોરિયલ અપન p ફેક્ટોરિયલ. તો n તરીકે અહીં આગળ 4 છે. બરાબર છે? તો અહીંયા લખીએ n બરાબર 4 તથા p બરાબર કેટલા છે? 2. ઓ 2 વખત છે, તો કુલ ક્રમચયોની સંખ્યા. દાખલો પૂરો થઈ ગયો. તો therefore કુલ ક્રમચયોની સંખ્યા બરાબર n ફેક્ટોરિયલ ના છેદમાં p ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ. ચાલો, 4 ફેક્ટોરિયલ શું લખાય? તો કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ. કેન્સલ. તો 4 તરી 12. કેટલા શબ્દ બને? 12 શબ્દ બને. 12 શબ્દ બને. કેટલા ક્રમચય થશે? 12 ક્રમચય થવાના. બીજો એક શબ્દ વધારે લખીએ છીએ. બરાબર છે? જે આગલા લેક્ચરમાં છેલ્લે નોંધ લખી હતી એને રિલેટેડ. સેમ. બરાબર? સેમ પ્રશ્ન છે, ખાલી હું શબ્દ લખી રાખું છું બાળકો. PEACOCK. PEACOCK પીકોક. આ શબ્દ છે. કેટલા ભિન્ન ક્રમચય મળે? તો પહેલા અહીંયા આગળ એવું વિચારો, કેટલા મૂળાક્ષર છે? તો કે 3 ને 2 4 7. કુલ મૂળાક્ષર 7 છે. ટૂંકમાં લખું છું તો અહીં કુલ મૂળાક્ષર કેટલા છે? n બરાબર 7 મૂળાક્ષર છે. n બરાબર 7 કુલ મૂળાક્ષર.
એમાં બધા જ મૂળાક્ષર જો p માત્ર એક વખત, e માત્ર એક વખત, a માત્ર એક વખત, પણ c અહીંયા બે વખત છે. c કેટલી વખત છે? બે વખત. તો અહીં c એ બે વખત, અને શું કહીશું આપણે? p બરાબર 2. c એ બે વખત એટલે કે p બરાબર 2. તો બે વખત છે. તો therefore કુલ ક્રમચયોની સંખ્યા, કુલ ક્રમચયો ની સંખ્યા બરાબર, સૂત્ર સેમ, n ફેક્ટોરિયલ upon p ફેક્ટોરિયલ. n એટલે 7 ફેક્ટોરિયલ, 7 ફેક્ટોરિયલ છેદમાં p એટલે 2 ફેક્ટોરિયલ. ચાલો 7 ફેક્ટોરિયલ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને છેદમાં 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1. 2 અને 1 થઈ ગયા કેન્સલ. ચાલો શું થાય છે જોઈ લો. 7 છંગ 42, 42 ગુણ્યા 3, 42 ગુણ્યા 3 થશે 126. 126 ગુણ્યા 5 ચોક 20, 126 ગુણ્યા 20 તો થશે 2520. બરાબર. તો આ આન્સર મળ્યો. કેમ? તો કે અહીં આગળ c મૂળાક્ષર બે વખત હતો. c મૂળાક્ષર બે વખત, એટલે આ રીતના આપણે કામ કરી શકીએ. ચાલો બાળકો, અહીંયા સુધી આપણે શું વાત કરી? તો કે કોઈ એક જ મૂળાક્ષર બે વખત હોય. પણ હવે અમુક શબ્દ એવા પણ હશે જેમાં કોઈ એક મૂળાક્ષર બે વખત હોય, કોઈક મૂળાક્ષર ત્રણ વખત હોય, બને કે કોઈકમાં કોઈક મૂળાક્ષર ચાર વખત હોય. એક જ શબ્દમાં એક મૂળાક્ષર બે વાર હોય, બીજો મૂળાક્ષર ત્રણ વખત હોય, તો શું કરવાનું? તો એના માટે નોંધ છે. જો અહીંયા આગળ n આપેલી વસ્તુઓમાં કોઈક શબ્દ છે, કોઈક શબ્દ છે, એના કુલ મૂળાક્ષર એને આપણે n કહીશું. n આપેલી વસ્તુઓમાંથી p1 વસ્તુઓ એક પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ છે. હું સાથે સાથે ઉદાહરણ લઉં તો તમને કદાચ વધારે આઈડિયા આવશે. બરાબર છે. ઉદાહરણ, આપણે મેથ્સના સ્ટુડન્ટ છે, ચાલો શબ્દ લખું છું મેથેમેટિક્સ. બરાબર. શબ્દ કયો છે? સોરી, મેથેમેટિક્સ આ શબ્દ છે. n આપેલી વસ્તુઓમાંથી, ચાલો શરૂઆત સાથે સાથે દાખલો પણ ગણીએ. બરાબર છે. સાથે સાથે દાખલો પણ ગણીએ. કુલ મૂળાક્ષર એટલે n. ચાલો કુલ મૂળાક્ષર બરાબર n. 1 2 3 4 5 6 7 8 9 10 11. કુલ 11 મૂળાક્ષર છે. p1 એક પ્રકારની સમસ્વરૂપ વસ્તુ. m જો એક વખત, બે વખત, m કેટલી વખત છે? બે વખત છે. એટલે p1 અહીંયા આગળ થઈ ગયા. p1 બરાબર 2. બરાબર છે. કોઈ એક મૂળાક્ષર p1 એક જ પ્રકારની સમસ્વરૂપ, એટલે m એક જ પ્રકારની વસ્તુ બીજી વખત પણ છે. આગળ p2 બીજા પ્રકારની સમસ્વરૂપ વસ્તુ છે. પાછો બીજો કોઈ મૂળાક્ષર એવો છે કે જે એ પણ બીજી વખત છે, ત્રીજી વખત છે. જો તો અહીંયા આગળ a એક વખત, બે વખત, તો અહીંયા લખીએ a કેટલી વખત થયા? બે વખત. તો p2 આપણને મળી ગયા ફરી પાછા 2. બરાબર. t જો એ પણ એક અને બે વખત, તો અહીંયા t આવશે પાછા બે વખત. એટલે p3 એને કહીએ. p3 પણ 2. m બે વખત.
એ બે વખત, ટી બે વખત, એચ જુઓ એક જ વાર, ઈ એક વાર, એમ આવી ગયો, એ આવી ગયો, ટી આવી ગયો, આઈ સી એસ. બરાબર? એટલે અહીંયા આગળ બીજા જેટલા મૂળાક્ષર છે લખી દઈએ. એમ એ ટી આવી ગયા, હવે રહ્યો એચ, પછી ઈ, પછી એમ એ ટી આવી ગયા, આઈ સી એસ કેટલી વખત છે? એક વખત. એક વખત હોય એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. જો આ બે વખત બે વખત બે વખત એટલે 6 7 8 9 10 અને 11. ચાલો અહીં નોંધ કરાય. n આપેલી વસ્તુમાં p1 એક પ્રકારની સમસ્વરૂપ હોય, p2 બીજા પ્રકારની સમસ્વરૂપ હોય. અહીંયા પછી લખ્યું છે ડોટ ડોટ ડોટ, ઘણા બધા આવા હોઈ શકે. pk એ કેમાં પ્રકારની સમસ્વરૂપ વસ્તુ હોય, t બરાબર ત્રીજા પ્રકારની બે વખત વસ્તુ આપેલી છે. તો મળતા અને બાકીની બધી વસ્તુઓ ભિન્ન છે. h જો એક જ વાર, e i c s આ બધું જ એક વખત છે. બધી જ વસ્તુઓ બાકીની ભિન્ન છે. બધી જ બાકીની વસ્તુઓ કેવી છે બાળકો? ભિન્ન છે. ઓકે, હવે ક્રમચયોની સંખ્યા n ફેક્ટોરિયલ અંશમાં એટલે કુલ જે મૂળાક્ષર છે 11 ફેક્ટોરિયલ આવવાના અંશમાં છેદમાં શું? તો છેદમાં p1 ફેક્ટોરિયલ એટલે 2 ફેક્ટોરિયલ, p2 ફેક્ટોરિયલ, p3 ફેક્ટોરિયલ. બરાબર? તો અહીંયા આગળ લખીએ આપણે therefore કુલ ક્રમચયોની સંખ્યા. તો therefore કુલ ક્રમચયોની સંખ્યા બરાબર સૂત્ર લખી રાખીએ n ફેક્ટોરિયલ p1 ફેક્ટોરિયલ p2 ફેક્ટોરિયલ p3 ફેક્ટોરિયલ. બરાબર છે? p1 p2 p3 ફેક્ટોરિયલ. તો અહીંયા આગળ n તરીકે 11 ફેક્ટોરિયલ છે. n તરીકે કેટલા છે? 11 ફેક્ટોરિયલ. p1 2 ફેક્ટોરિયલ, p2 2 ફેક્ટોરિયલ, p3 આ પણ 2 ફેક્ટોરિયલ છે. બરાબર છે? p1 p2 p3 આ બધું જ બે વખત છે. તો આપણે લખી શકીએ 2 ફેક્ટોરિયલ. ઓકે, ખાસ ધ્યાન રાખજો બાળકો. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આગળ આન્સર તમારી જાતે મેળવી દેવાનો 11 ફેક્ટોરિયલ. 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 1 અને છેદમાં 2 ફેક્ટોરિયલ 3 વખત. જેટલા પણ નંબર, જેટલા પણ આંકડા કેન્સલ થતા હોય કરવાનું અને પછી એને એક સાદા કેલ્ક્યુલેટરમાં ગણી લો. આપણને અહીંયા આગળ આન્સર મળી જશે. બરાબર છે? આ રીતના દાખલો તમે ગણી શકો. એકનો એક મૂળાક્ષર રિપીટ થતો હોય તો. બરાબર છે? ચાલો ચાલો બાળકો આગળ પાઠ્યપુસ્તકના કેટલાક દાખલાઓની ચર્ચા કરીએ છીએ. બરાબર છે? રકમ આખી લખતો નથી. ઉદાહરણ 9 શરૂ કરું છું. ઉદાહરણ નંબર 9. પહેલો શબ્દ છે અલ્હાબાદ. અહીંયા શબ્દ લખી રાખું. ચાલો શબ્દ મળી ગયો અલ્હાબાદ. શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા. તો આ શબ્દથી કુલ કેટલા ક્રમચયો બને એ આપણો પ્રશ્ન છે. ચાલો શરૂઆત કરીએ. તો પહેલા કુલ મૂળાક્ષર કેટલા છે આપણે જોવા પડે. તો અહીંયા લખી દઉં. અહીં કુલ મૂળાક્ષર. ચાલો કેલ્ક્યુલેટ કરો. 1 2 3 4 5 6 7 8 અને 9.
કુલ મૂળાક્ષર કેટલા છે 9. હવે એમાંથી કયો મૂળાક્ષર કેટલી વખત છે તો ચાલો અહીં એ કેટલી વખત છે એ 1 2 3 અને 4 તો 4 વખત બરાબર. ચાલો આગળ વિચારીએ l પાછો 2 વખત છે તો અહીંયા લખી દીધા મેં 2 વખત. ઓકે પછી એ આવી ગયો h b અને d એક વખત h b d એક વખત. એક વખત હોય એની બહુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો હવે જોઈ લઈએ કુલ ક્રમચયોની સંખ્યા. અહીંયા લખીએ therefore કુલ ક્રમચયોની સંખ્યા. તો સેમ આ સૂત્ર n ફેક્ટોરિયલ એના તરીકે છે 9 ફેક્ટોરિયલ છેદમાં p1 એટલે કે અહીંયા આવશે 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ ના છેદમાં 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ તો 9 ફેક્ટોરિયલ એટલે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ ના છેદમાં 4 ફેક્ટોરિયલ છે 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1. ચાલો 4 ફેક્ટોરિયલ થઈ ગયા કેન્સલ. 2 છેદ ઉડે તો 4 2 8. ચાલો આ બધાનો ગુણાકાર 9 ગુણ્યા 4 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણાકાર મળશે આપણને 7560. આટલા ક્રમચયો બને કુલ. બરાબર બહુ સરળ દાખલો છે. ચાલો આના પછી ઉદાહરણ 10 પણ અત્યારે જોઈ લઈએ. ઉદાહરણ 10 પણ એકંદરે ઘણું સરળ છે. ઉદાહરણ નંબર 10. ચાલો રકમ લખીએ. 1 થી 9 અંકનો ઉપયોગ કરીને કેટલા આંકડા છે 1 થી 9 અંકો આટલાનો ઉપયોગ કરવાનો છે. સંખ્યા બનાવવાની છે પુનરાવર્તન સિવાય. તો અહીંયા આગળ લખીએ પુનરાવર્તન સિવાય. આ બીજો શબ્દ આટલા અંકોનો ઉપયોગ કરવાનો પુનરાવર્તન સિવાય. અને પ્રશ્ન 4 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય તો પુનરાવર્તન સિવાય 4 અંકની કેટલી સંખ્યા બને. ચાલો પ્રશ્ન છે આગળ વાત કરીએ. આન્સર અહીંયા આગળ કુલ 1 થી 9 અંકો છે. 1 થી 9 આંકડા કેટલા થાય 9. તો n બરાબર 9 છે તો અહીં n બરાબર 9 છે. 4 જ આંકડાની સંખ્યા બનાવવાની છે. યાદ કરો ક્રમચય. n માંથી r વસ્તુઓની ભિન્ન રીતે ગોઠવણી npr બરાબર છે. તો n બરાબર 9 છે તથા r બરાબર આપણી જોડે અહીંયા આગળ કેટલા છે r બરાબર 4. અને પ્રશ્ન છે કેટલી સંખ્યા બને તો 4 અને પુનરાવર્તન કરવાનું નથી. તો therefore બનતી કુલ સંખ્યા બરાબર npr બરાબર 9p4. ચાલો 9p4 યાદ રાખો 4 છે તો 4 જ આંકડા લખવાના. ક્યાંથી 9 થી ક્રમશઃ 1 ઘટાડો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6. 4 આંકડા થઈ ગયા 9 8 7 અને 6. તો આ બધાનો ગુણાકાર મળવાનો છે 3024. કેટલો ગુણાકાર 3024. દાખલો ઉદાહરણ નંબર 10 આપણો પૂરો થઈ ગયો. હજુ આ લેક્ચરમાં આપણે એક ઉદાહરણ નંબર 12 જોઈ લઈએ. ઓકે
ચાલો બાળકો આગળ આજના લેક્ચરનો છેલ્લો દાખલો બહુ સ્ટાન્ડર્ડ છે. વચ્ચે ઉદાહરણ 11 મેં બાકી રાખ્યું છે, ધ્યાન રાખજો. અત્યારે છે ઉદાહરણ નંબર 12. બે દાખલા છે, માત્ર n ની કિંમત શોધવાની છે. n ની કિંમત શોધવાની. ચાલો એમાં પહેલો દાખલો શું ઇન્ફોર્મેશન આપી છે? np5 બરાબર 42 ગુણ્યા np3 અને n ની કિંમત ઓબ્વિયસ છે 4 કરતા મોટી જ હોય. બરાબર છે, n ની કિંમત 4 કરતા મોટી. જો 4 હોય તો 4p5 ના ચાલે, 5 હોય તો ચાલે 5p5. એટલે n ની કિંમત 5 અથવા 5 કરતા મોટી. અહીંયા યાદ રાખજો n ની કિંમત ક્યારે ઋણ ના આવે. -10 માંથી 2 ની પસંદગી શક્ય જ નથી. 10 માંથી -2 ની પસંદગી એ શક્ય નથી. 10.2 એમાંથી 5 ની પસંદગી એ શક્ય નથી. એટલે n અને r આ બંને હંમેશા પ્રાકૃતિક સંખ્યાઓ જ આવે. n અને r બંને કેવી સંખ્યાઓ છે? પ્રાકૃતિક. ચાલો પહેલું જે ઇન્ફોર્મેશન આપી લખીએ np5 equal to 42 into np3. હવે જાણો છો np5 અહીંયા 5 છે એટલે આપણે 5 આંકડા લખવાના. શરૂઆત n થી ક્રમશઃ એક એક ઘટાડીએ n n-1 n-2 n-3 into n-4 1 2 3 4 અને 5 અને સામે છે 42 ગુણ્યા np3 ત્રણ જ આંકડા લખવાના. n થી શરૂઆત કરવાની, એક એક ઘટાડતા જાઓ. તો અહીંયા આવશે n n-1 n-2 n cancel n-1 cancel n-2 cancel. તો હવે શું મળે? n-3 into n-4 equal to 42. વિચારો આ બાજુ n-3 n-4 છે, બંને આંકડા ક્રમિક છે. n બરાબર ધારો કે 15 લો, 15 ઓછા 3 12, 15 ઓછા 4 11. આ બંને ક્રમિક આંકડા, એમાં આગળનો આંકડો મોટો છે. 42 ના બે ભાગ પાડો. 42 ના કેટલા ભાગ પાડવાના છે? 2. ક્રમિક હોવા જોઈએ તો 7 છંગ 42. બધાને ખબર છે આ તો. n-3 n-4 equal to 7 into 6. મોટા સાથે મોટાની અથવા નાના સાથે નાનાની કમ્પેરીઝન કરો. ચાલો મોટા સાથે મોટા કે નાના સાથે નાની કમ્પેરીઝન કરો. તો n-3 equal to 7. -3 ગયા સામે, n બરાબર મળી ગયા 10. પહેલો દાખલો આપણો પૂરો થઈ ગયો બાળકો. જો બહુ જ સહેલો દાખલો છે. n r હંમેશા પ્રાકૃતિક જ હોય, આ ખાસ ધ્યાન રાખો. ચાલો બીજા દાખલાની ચર્ચા અત્યારે જ કરી લઈએ. બરાબર, બીજો દાખલો એકંદરે ઘણો સહેલો છે. શું ઇન્ફોર્મેશન છે? તો np4 અંશમાં છે અને છેદમાં n-1 p4 બરાબર 5 ના છેદમાં 3 અને અહીંયા પણ શરત છે n ની કિંમત 4 કરતા મોટી. દાખલા તરીકે 4 તો 4 ઓછા 1 3 3p4 3 માંથી 4 ની ગોઠવણી શક્ય જ નહીં. બરાબર છે, એટલે અહીંયા આગળ ધ્યાન રાખવાનું n ફરીથી કહું છું પૂર્ણાંક જ આવશે. હવે np4 અંશમાં 4 આંકડા લખવાના. n થી શરૂઆત કરો. n n-1 n-2 n-3. ચાલો બાળકો 4 અંક થઈ ગયા. છેદમાં પણ 4 છે તો 4 આંકડા લખવાના. પણ શરૂઆત ક્યાંથી? n-1 થી કરવાની અને એક એક ઘટાડતા જઈએ. તો n-1 એક ઘટાડો, n-2 હજુ એક ઘટાડો, n-3 અને છેલ્લે એક ઘટાડી દો, n-4. 1 2 3 અને 4. ચારે 4 અંક થઈ ગયા અને સામે છે 5 ના છેદમાં 3. અંશ અને છેદ જો n-1 કેન્સલ,
n - 2 કેન્સલ, n - 3 કેન્સલ, તો અહીંયા મળ્યા n ના છેદમાં n - 4 બરાબર 5/3. ચાલો લસા 3n સાથે ગુણાવાના, મળ્યા 3n, n - 4 5 સાથે, 5n - 5 ચોક 20, -20 ને આ બાજુ મૂકી દો, 3n ગયા સામે, 5n - 3n, 5n - 3n મળ્યા 2n બરાબર 20, તો n બરાબર થઈ ગયા 10. દાખલો આપણો પૂરો થઈ ગયો. જો બંને જગ્યાએ n પ્રાકૃતિક મળે છે, બહુ જ વ્યવસ્થિત ધ્યાન રાખજો. બરાબર છે. અહીંયા np4 તો 4 આંકડા લખવાના, np5 5 આંકડા, સૌથી મોટો ક્રમશઃ એક એક ઘટાડતો જવાનું. બાળકો લેક્ચર અહીંયા આગળ પૂરો કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં માત્ર દાખલાઓ આવશે, પણ છેલ્લા 2 લેક્ચર નોંધ, આ લેક્ચર એનો આગલો લેક્ચર નોંધવાળા બહુ જ ધ્યાનથી લખજો, તૈયાર કરજો, સમજજો. સમ સ્વરૂપ વાળા દાખલા પણ હજુ આપણે કરવાના છે. ઓકે, ચાલો લેક્ચર પૂરો કરો.